સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ, સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ ખાબક્યો। થોડીવાર વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। સમાચાર સુરતના માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। માંડવી તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ નોંધાયો। ઘણા સમયના વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો। કાછિયાબોરી, નોગામા, અરેઠ, ઝાબ, ગોળસંબા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના ધરોઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે। ધરોઈ ડેમમાં 71.13% જળ સ્ટોક થયો અને ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમમાં ભયજનક કુલ 622 ફૂટ જળ સપાટી હોય છે, ત્યારે હાલ ડેમની જળ સપાટી 614.3 ફૂટ પર પહોંચી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાને ડેમમાંથી પીવાનું પાણી અપાય છે। અમરેલી જિલ્લામાં વધુ એક જળાશય 100% ભરાઈ જતા ઓવરફ્લો થયો। ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ છલકાયો। તંત્ર દ્વારા એક દરવાજો ખોલાયો। નીચાણવાળા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ખાંભા, રાજુલા, જાફરાબાદ 3 તાલુકાના 5 ગામડાને સાવચેત રહેવા સૂચના મળી। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિત ગામોને સાવચેત કરાયા। ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે પર ગ્રામ લોકોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો। રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। ખાડાના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોએ વિરોધ દર્શાવ્યો। મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો। 2 કલાકથી જામ હાઈવેને ખુલ્લો કરાવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી। ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગ કરી છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરના ચંદ્રાલા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો છે। રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। છેલ્લા 3 વર્ષથી ચંદ્રાલા હાઈવે પર પાણી ભરાવાની સ્થાનિકોની ફરિયાદ છે। નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સ્થાનિકોને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ના આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। ચક્કાજામના કારણે હાઈવે 4 થી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। એક તરફ મોડાસામાં કઈ રીતે ખાડાને લઈને ચક્કાજામ કરવા પર મજબૂર બની ગયા નાગરિકો, તે તસવીરો જુઓ। બીજી તરફ ગાંધીનગરની તસવીરો પણ સામે આવી રહી છે, જ્યાં 4 થી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો। પાણીના નિકાલ ન થતા જ રોષ વ્યાપ્યો છે અને સ્થાનિકો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। વારંવારની રજૂઆત છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીને સ્થાનિકો રજૂઆત કરી। સુરતથી સમાચાર, બારડોલીના પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની। મોપેડ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 યુવાનો ઇજાગ્રસ્ત થયા। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બારડોલીના વાડીવાલા પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની છે। તો બારડોલીમાં અકસ્માતમાં 5 યુવાનો કઈ રીતે ઇજાગ્રસ્ત થયા? પૂરપાટ ઝડપે આવતા મોપેડ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતની આ ઘટના બની, જેમાં 5 યુવાનોને ઈજા પહોંચી હતી। કઈ રીતે રફતારનો કહેર બારડોલીમાં વર્તાયો છે તેની તસવીરો જુઓ। વડોદરાથી સમાચાર, વાહન ચાલકે વધુ એકનો જીવ લીધો। રેતી કોન્ક્રીટ મશીનનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા મોત નીપજ્યું। ગોત્રી નીલાંબર સર્કલ પાસેની આ ઘટના, મહિલા પોતાની દીકરીને સ્કૂલમાં મૂકવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના સર્જાઈ। ગોત્રી પોલીસ ઘટના સ્થળે પર પહોંચીને બનાવની તપાસ હાથ ધરી। અકસ્માત સર્જનાર ભારદારી વાહન ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો। વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું। તો ગોઝારા અકસ્માતની આ 2 ઘટનાઓ, એક તરફ સુરતના બારડોલીમાં મોપેડ અને બાઇક વચ્ચે ટક્કર થઈ અને 5 લોકોને ઈજા પહોંચી। બીજી તરફ અકસ્માતમાં એક મહિલાએ વડોદરામાં જીવ ગુમાવ્યો। જે વાહન ચાલક હતો તે નશાની હાલતમાં હોવાનો આરોપ છે
અને આડેધડ તેણે વાહન હંકારીને એક મહિલાનો જીવ લઈ લીધો। આ મહિલા પોતાના બાળકને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા। તેમને શું ખબર હતી કે એક વાહન ચાલક તેમની પર ત્રાટકશે કાળ બનીને। મુંબઈથી ભાવનગર આવતી સ્પાઇસજેટની ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ। મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો। સ્પાઇસજેટની ફ્લાઇટમાં મુંબઈથી ભાવનગર આવવા 70 મુસાફરો બેઠા હતા, પરંતુ નવસારી પહોંચતા ફ્લાઇટ હવામાં હાઇટ નહીં પકડતા ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવાઈ। ચાલુ ફ્લાઇટમાં ટેકનિકલ ક્ષતિ હોવાની પાયલોટે જાહેરાત કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। બીજી તરફ મુંબઈ ફ્લાઇટ પરત લઈ જઈ મુસાફરો માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવી દીધો। સમાચાર વલસાડથી। વલસાડમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી દારૂ ઝડપાયો। શાકભાજી ભરેલા ટેમ્પોમાં ભીંડા નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો। વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી આરોપીને દબોચવામાં આવ્યા। પોલીસે મુંબઈથી સુરત જતા ટેમ્પાને ઝડપ્યો। પોલીસે 4 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે સુનિલ નવરે નામના આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી। વલસાડ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના વિચિત્ર કિમિયા પર પાણી ફરી વળ્યું। અમદાવાદમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલની ઘટના। શેલા વિસ્તારની શાંતિ બિઝનેસ સ્કૂલનો બનાવ। કોલેજમાં ગણેશ સ્થાપના વખતે બબાલ થઈ। સ્થાપનાવાળી જગ્યાથી યુવતીને હટવાનું કહેતા બોલાચાલી થઈ। બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ। વિદ્યાર્થીનીના પિતાએ થાર ગાડી ઓવર સ્પીડમાં ચલાવી। ઓવરસ્પીડ કારને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો। એક વિદ્યાર્થીના પગના ભાગે પણ ઈજા પહોંચી। બંને પક્ષના લોકો સામે બોપલ પોલીસે ગુનો નોંધ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી એજન્સીઓના અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતા આરોપી ભરત છાબડાની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 4 ગુના નોંધાયા હતા। છેલ્લા 1.5 મહિનાથી ભરત છાબડાને ફોન બંધ કરી અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો। પોલીસને હરિયાણાના કરનાલમાં છુપાયો હોવાની માહિતી મળતા તેને દબોચી લેવાયો। આરોપીએ બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હોવાનું સામે આવ્યું। હરિયાણામાં પોલીસ અધિકારી કર્મચારીઓની બદલી પણ કરાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો। આ ભરત છાબડા જે છે મૂળ સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે ગુરુગામ હરિયાણાનો છે અને ત્યાં રહે છે અને મૂળ વતન જે આના પેરેન્ટલ હોમ જે છે એ સેક્ટર 13 કરનાલ હરિયાણા ખાતેનું છે। આરોપી વિરુદ્ધ 3 ગુના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયા બાદ આ જ પ્રકારનો એક ગુનો ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધવામાં આવેલો છે। ત્યાં પણ એ જે હોટલમાં રોકાયેલ હતો ત્યાં પણ આ જ પ્રકારે પોતાનો પ્રભાવ ઊભો કરી બનાવટી દસ્તાવેજો વગેરે રજૂ કરીને ત્યાં પણ એણે હોટલમાં મળતી સેવાઓનો મફત ફાયદો લીધેલો છે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં ચોરી થઈ। દિવાલમાં લાગેલા 4 એસી યુનિટની ચોરીની ઘટના। બહાર મૂકેલા ફર્નિચર પણ ગઠિયા ઉઠાવી ફરાર થઈ ગયા। અધ્યાપક ક્વાર્ટર્સમાં પણ અવારનવાર પેટ્રોલ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે। ચોરી અંગે તંત્ર દ્વારા કોઈ ફરિયાદ ન કરતા અનેક સવાલ। અગાઉ વીસીના બંગલામાં નજીવા નુકસાન માટે વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ફેકલ્ટીમાં થયેલ ચોરી મુદ્દે પોલીસ ફરિયાદ નહીં નોંધાવાતા યુનિવર્સિટી સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે। સુરતમાં પથ્થરમારાની ઘટના પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે। આખી રાત કોમ્બિંગની કામગીરી કરાઈ। કુલ 27 લોકોની અટકાયત કરાઈ છે। હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે। રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરી રહી છે। માનનીય હર્ષભાઈ સુરતમાં આખી રાત દરમિયાન ત્યાં હતા। આખો ઉજાગરો કરી સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલમાં લીધી છે અને 27 લોકોની રાતોરાત કોમ્બિંગ કરી અને અટકાયત પણ કરી છે। 27 જેટલા લોકોની અટકાયત કરી છે અને તમામ કોમવાદી પરિબળો ક્યાંય ગુજરાત ઉપર હાવી ના થાય એની તકેદારી રાજ્ય ગૃહ વિભાગ અને આદરણીય મુખ્યમંત્રી ખૂબ સારી રીતે એના ઉપર વોચ કરી રહ્યા છે, જેથી કરી અને હવે આ કોમવાદી પરિબળોને કોઈ છૂટો દોર ના મળે એના માટેની સમગ્ર કાર્યવાહી જે પણ કોઈ કડક હાથે કરવાની હશે એ ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે એ કરવામાં આવશે।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતાની ઘોર બેદરકારી સામે આવી। શહેરના આનંદનગર વિસ્તારમાં રોડ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી। શહેરમાં ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માતના બનાવો સામે આવ્યા છે, છતાં પણ હજી અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે। શહેરમાં અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે, છતાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી, જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે। શહેરના રસ્તાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે, કારણ કે અનેક વખત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે। તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે લાઇટ વિભાગ છે તે હજી સુધરવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે શહેરમાં હજી પણ અનેક એવી સ્ટ્રીટ લાઇટો છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં 100 ફૂટ આનંદનગર જે રિંગ રોડ છે કે જ્યાં અનેક જે સ્ટ્રીટ લાઇટો છે તે હાલમાં બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। મહત્ત્વની બાબત તો એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની અંદર લગભગ 1 લાખથી વધારે ફરિયાદો પણ થઈ ચૂકી છે, તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટો છે તે ચાલુ કરવામાં નથી આવી રહી। ભૂતકાળની અંદર પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે અનેક અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને અધિકારીઓને આ બાબતનું ભાન ક્યારે થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાત હવે લોકમેળાની। દ્વારકાના જામખંભાળિયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું છે। લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। શ્રીરેશ્વર મહાદેવના પટાંગણમાં આયોજિત મેળામાં ઋષિ પાંચમ પર જનમેદની ઉમટી। મિની તરણેતર ગણાતા આ મેળામાં આસપાસના જિલ્લામાંથી પણ લોકો આવતા હોય છે। લાખોની સંખ્યામાં લોકો લોકમેળાનો આનંદ લે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। મેળામાં સીસીટીવીથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે। 9 સપ્ટેમ્બર સુધી આ લોકમેળાનું આયોજન કરાયું છે। દર વર્ષે સીડુ તળાવનો પાંચમના 3-4 દિવસનો મેળો થાય છે। આ વખતે પણ યોજાણો છે ને બહુ સરસ મેળો થાય છે। અહીંયા ખાસ સારી એવી સુવિધા પણ છે અને અમને બહુ મજા આવે છે। અહીંયા બારગામથી પણ ઘણા લોકો મેળાનો લાભ લેવા આવે છે અને અહીંયા જેમ આપણે તરણેતરનો મેળો છે એવો જ સરસ, એટલો જ સરસ મેળો અહીંયા થાય છે અને એકદમ આનંદ આવે છે। આ સાલ એવું હતું કે વરસાદના હિસાબે કદાચ થશે, પણ બહુ મજા આવી ગઈ। વરસાદ પણ નથી અને પબ્લિક છે અને ઘણી બધી રાઇડ્સો પણ નવનવી જોવા મળે છે આપણને અહીંયા અને એકદમ મજા આવે છે। જોઈએ તો એકદમ આનંદ। અમારું આખું ગ્રુપ આવ્યું છે એકદમ મોટું, રાજકોટથી, જામનગરથી અને ક્યાંયથી માણસો અહીંયા મેળો કરવા માટે આવે છે। આ જામખંભાળિયામાં સીડુ તળાવમાં જે ભવ્ય અને શાનદાર મેળો યોજાણો છે તેનું આયોજન, પોલીસનું આયોજન, બધું વ્યવસ્થા એટલી સરસ છે। તમે લોકો આવો ને તો હું તો આનંદ માણું જ છું, પણ તમારે આનંદ માણવા માટે પણ અહીંયા આવવું પડે। હવે આગળ વાત કરીશું ભાદરવી પૂનમના મેળાના આયોજન વિશે। બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવાનું અનોખું મહાત્મ્ય છે, જેથી હાલ ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે। હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે। યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામાનું પણ આયોજન કરાયું છે। અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે। વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે। માઈ ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી આવવા નીકળી ગયા છે, તો પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું પણ આયોજન કરાયું છે। ત્યારે ઊંઝાથી 750 મહિલાઓનો સંઘ અંબાજી પહોંચ્યો। સામા પાંચમના નિમિત્તે એક દિવસના ધાર્મિક પ્રવાસે મહિલાઓનો સંઘ નીકળ્યો। આ સંઘ દ્વારા અંબાજી મંદિરે ધજા ચડાવાઈ। ભાદરવી પૂનમે ભારે ભીડ રહેતી હોવાથી 750 મહિલાઓએ મેળા પૂર્વે માતાજીના દર્શનનો લાભ લીધો। સ્વૈચ્છિક સંસ્થા આરકે ફાઉન્ડેશન દ્વારા તમામ ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે।
આજે અમે ટોટલ 700 થી 800 બહેનો ઊંઝા ગામ આરકે ફાઉન્ડેશન દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને આજકાલ કરતાં 17-18 વર્ષ થઈ ગયા. 700 થી 800 બહેનોને ઋષિ પાંચમના દિવસે સ્પેશિયલ વિશ્વેશ્વર નાહવા માટે લઈને આવે છે અને અંબાજી દર્શન કરવા માટે લઈને આવે છે. ખૂબ ભીડભાડ હોય છે એટલે અમે એડવાન્સમાં સારી વ્યવસ્થામાં દર્શન કરી દીધા. 750 થી 800 બહેનો આવેલ છે. આ સંઘમાં આગોતરા એવું આયોજન છે કે ભાદરવી પૂનમના દિવસે મેળો બહુ મોટો થતો હોય છે. એના ભાગરૂપે એડવાન્સ દર્શન કરાવીને દરેક બહેનો માતાઓને લાભ મળી રહે એના માટે આગોતરા આયોજન કરેલ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.